નેતાઓનો ખુરશી પ્રેમ ક્યારેય ઓછો ન થાય, પણ અહીં ઊંધા દ્રશ્યો જોવા મળ્યા, કેમ કે ખુરશીઓ ખૂટી પડી હતી એટલે સૌ કોઈ એકબીજાને કહેતા હતા કે પહેલે આપ પહેલે આપ. આ દ્રશ્યો છે પોરબંદરના, જ્યાં નવા ભાજપ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગમાં સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા સહિત ઘણા બધા નેતાઓ આવ્યા. હવે પરિસ્થિતિ એવી થઈ કે આ લોકાર્પણ બાદ જ્યારે ખુરશીઓમાં બેસવાની વારી આવી ત્યારે ખુરશીઓ તો હતી નહીં, જેના કારણે પાટીલ સાહેબના ચહેરા પર સ્પષ્ટપણે નારાજગી જોવા મળી હતી અને તેઓએ અન્યને ખુરશી આપી દીધી. તો આ પરિસ્થિતિમાં સાંસદ મનસુખ માંડવિયા તેમજ રામ મોકરિયાને પણ ઊભા રહેવાનો વારો આવ્યો હતો. તો અર્જુન મોઢવાડિયા ગમે તેમ કરી અને પોતાની ખુરશીની વ્યવસ્થા કરી લીધી હતી. હવે આનાથી જ વિપરીત પરિસ્થિતિ સદસ્યતા અભિયાનમાં જોવા મળી, કેમ કે ત્યાં મંચ પર ઘણી ખુરશીઓ હતી, પણ આ સદસ્યતા અભિયાનમાં ઓડિયન્સમાં ખુરશીઓ ખાલી જોવા મળી, જેથી મીડિયાને માત્ર સ્ટેજના જ વિઝ્યુઅલ લેવા દેવામાં આવ્યા અને ત્યારબાદ મીડિયાકર્મીઓને બહાર કાઢી નાખવામાં આવ્યા હતા.